દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે. ક્યાંક ભારે વરસાદ છે, ક્યાંક ભેજ અને ઉકળાટ. આ દિવસોમાં શ્રીનગરના દાલ સરોવર પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પરંતુ સવાલ એ છે કે આખરે ચોમાસામાં જ શ્રીનગર કેમ પ્રવાસીઓની પહેલી પસંદ બની જાય છે? શું માત્ર દાલ સરોવર જ તેનું કારણ છે કે પછી તેની પાછળ બીજા પણ ઘણા કારણ છે? ચાલો સમજીએ. ચોમાસા દરમિયાન શ્રીનગરમાં વાતાવરણ એકદમ અલગ હોય છે. વરસાદ પછી ઠંડો પવન, વાદળોથી ઘેરાયેલા પહાડો અને હરિયાળીથી છવાયેલી ખીણો સમગ્ર શહેરને એક કુદરતી ફૂલ ઝોનમાં ફેરવી દે છે. આ જ કારણ છે કે પ્રવાસીઓ ગરમીથી રાહત મેળવવા માટે શ્રીનગર તરફ વળે છે. એટલે જ ઘણા લોકો શ્રીનગરને ચોમાસામાં કોલ્ડ આઇલેન્ડ તરીકે ઓળખે છે. बहुत अच्छा लगा. हम लोग कल बहुत घूमे. हम लोग शिकारा में गए थे. कल हमको रात में स्टे था होटल में. बहुत अच्छा लगा हमें और यहाँ के लोग भी अच्छे हैं. सब एकदम मस्त व्यू. आज हम कारगिल जाने वाले हैं. देखेंगे. अभी कल ही आए हम लोग तो अच्छा लगा. बारिश हो रही है? अच्छा है. कल बहुत धूप था लेकिन आज से बहुत बारिश सुबह बहुत बारिश था लेकिन अभी तो क्लाइमेट एकदम अच्छा है. मस्त लगा यहाँ पे आके. थोड़ा राहत मिला गर्मी से जो बाहर गए? हाँ राहत तो बहुत मिला. बहुत गर्मी थी कल लेकिन आज बहुत स्टेबल है. अच्छा लग रहा है. एंजॉय किया? एंजॉय बहुत एंजॉय किया. આ સ્થિતિમાં જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરનું પ્રખ્યાત દાલ સરોવર ફરી એકવાર પ્રવાસીઓથી છલકાઈ રહ્યું છે. દાલ સરોવરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરંપરાગત શિકારા રાઇડની મજા માણી રહ્યા છે. હવે સવાલ એ છે કે આખરે દાલ સરોવરમાં એવું શું ખાસ છે જેના કારણે તે દેશના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં સામેલ છે? દાલ સરોવર શ્રીનગર શહેરના મધ્યમાં આવેલું છે અને તેને કાશ્મીરનું રત્ન તરીકે ઓળખવામાં આવે છે. અંદાજે 18 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ સરોવર માત્ર પ્રવાસનનું કેન્દ્ર જ નથી પરંતુ હજારો સ્થાનિક લોકોની રોજીરોટી સાથે પણ જોડાયેલું છે. અહીં માછીમારી, જળ વનસ્પતિનું ઉત્પાદન અને પ્રવાસન જેવી અનેક પ્રવૃત્તિઓ થાય છે. દાલ સરોવરનું સૌથી મોટું આકર્ષણ છે શિકારા રાઇડ. શિકારા એટલે કાશ્મીરની પરંપરાગત લાકડાની નાવ. પ્રવાસીઓ આ નાવમાં બેસીને સરોવરના શાંત પાણીમાં ફરતા ફરતા આસપાસના બરફથી છવાયેલા પર્વતો, હરિયાળા વૃક્ષો અને સુંદર નજારાઓને નજીકથી નિહાળી શકે છે. આ અનુભવ કાશ્મીર પ્રવાસની સૌથી યાદગાર ક્ષણોમાં એક માનવામાં આવે છે. कल आए हम लोग इधर. बहुत सुंदर नज़ारा है सब. मतलब कश्मीर तो मतलब ऐसा लग रहा है कि इधर जन्नत में आया है. बाकी तो सब अच्छा है. इधर का लोग भी अच्छे हैं, सब प्यारे. मौसम भी आज बहुत ठीक है. कल थोड़ा धूप था मगर आज बारिश आया था सुबह. अभी अच्छा है सब मौसम. एंजॉय किया आपने? एंजॉय किया पूरा दल लेक अंदर भी सब अच्छा था. सब आना चाहिए कश्मीर सब. कश्मीर में सबको गुजारा में मतलब सब इंडियन को बोल रहा है कि आप कश्मीर आओ, घूमो और इधर का मतलब इधर आके आप फुल एंजॉय करो. શ્રીનગરનું આકર્ષણ માત્ર દાલ સરોવર પૂરતું સીમિત નથી. દાલ સરોવરની આસપાસ આવેલા મુગલ ગાર્ડન્સ પણ ચોમાસામાં વધુ સુંદર દેખાય છે. વરસાદ પછી અહીંથી હરિયાળી, ખીલેલા ફૂલો અને સ્વચ્છ વાતાવરણ પ્રવાસીઓને આકર્ષે છે. ઘણા પ્રવાસીઓ હાઉસબોટમાં રોકાવાનો પણ અનોખો અનુભવ લે છે. પાણી પર તરતું ઘર, સવારની ઠંડી હવા અને સાંજના મનમોહક નજારા તેમની યાત્રાને વધુ ખાસ બનાવી દે છે. ચોમાસાની આ સિઝનનો સીધો લાભ સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને પણ મળી રહ્યો છે. હોટેલ, હાઉસબોટ અને શિકારા સંચાલકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણા પ્રવાસીઓ અગાઉથી જ બુકિંગ કરાવી રહ્યા છે. આના કારણે સ્થાનિક વેપારીઓ, હસ્તકલા વેચતા દુકાનદારો, ડ્રાઈવરો અને પ્રવાસન સાથે જોડાયેલા હજારો લોકોને રોજગારી પણ મળી રહી છે. मेरा नाम नवदीप है. कहाँ से आए हो? हम लोग लुधियाना से आए हैं. बताइए कैसा लगा? अच्छा है यहाँ पे. काफ़ी टाइम से आ रहा हूँ. जैसे मेरा टूर एंड ट्रेवल्स का भी काम है तो अभी इस बार फैमिली को लेके आए हैं तो काफ़ी अच्छा है. ये जो डल है कैसा लगा आपको? डल लेक तो हमेशा से एक ब्यूटी रही है कश्मीर की. उसके अलावा तो और भी आप कह सकते हो कि कश्मीर तो पूरा ही अच्छा है. एक बार आप जब एंटर करते हो तो आपको लगता है कि हाँ वाकई कई जन्नत में आए हो.
वेदर कैसा है आज का? वेदर बहुत अच्छा है, वेदर बहुत ज़्यादा अच्छा है, ना हमें ठंड लग रही है ना गर्मी लग रही है, बहुत बढ़िया वेदर है। थोड़ी राहत मिली गर्मी से तो? हाँ, बहुत ज़्यादा इन कंपैरिजन टू लुधियाना से यहाँ बहुत ज़्यादा अच्छा है, क्योंकि लुधियाना में अभी भी गर्मी लाइक 45 to 50 है और बारिश होती है तो वहाँ ज़्यादा उमस होती है, तो लेकिन वहाँ से यहाँ काफ़ी फ़र्क है, काफ़ी। एंजॉय किया आपने मौसम? बस अभी रात में आए हैं और अभी बाहर निकले तो एंजॉयमेंट चल ही रहा है, बाकी आगे देखते कैसे क्या है। ઘણા ટ્રાવેલ એક્સપર્ટનું માનવું છે કે જો તમને હરિયાળી, શાંતિ અને ઠંડુ વાતાવરણ પસંદ હોય તો ચોમાસું શ્રીનગર ફરવા માટેનો સારો સમય હોઈ શકે છે. જો કે આ સિઝનમાં ક્યારેક ભારે વરસાદ અથવા ભૂસ્ખલનના કારણે રસ્તાઓ પર અસર થઈ શકે છે. તેથી મુસાફરી પહેલા હવામાન અને સ્થાનિક સ્થિતિની માહિતી મેળવીને જ પ્રવાસનું આયોજન કરવું વધુ યોગ્ય રહે છે. ચોમાસામાં શ્રીનગર માત્ર ઠંડા હવામાનના કારણે નહીં, પરંતુ દાલ સરોવરની શિકાર સવારી, મુગલ ગાર્ડન્સની હરિયાળી, હાઉસ બોટનો અનોખો અનુભવ અને પ્રકૃતિના અદ્ભુત સૌંદર્યના કારણે દેશ વિદેશના પ્રવાસીઓની પોતાની તરફ આકર્ષી રહ્યું છે. એટલે જ દર વર્ષે ચોમાસું આવતા જ શ્રીનગર ફરી એકવાર પ્રવાસીઓનું સૌથી મનપસંદ ડેસ્ટિનેશન બની જાય છે.